વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું બરેજ। એ આપણે આજે દૂધમાં બનાવવાના છીએ। તો એના માટે એક પેકેટ આપણે સેવનું લીધેલું છે અને 500 ગ્રામ આપણે અહીંયા દૂધ લીધેલું છે અને અડધો કપ આપણે ખાંડ લીધેલી છે, 1/4 કપ જેટલું આપણે ઘી લીધેલું છે, 5 થી 7 એલચીનો અહીંયા ભૂકો કરી લીધો છે અને ચોથા ભાગનો અહીંયા જાયફળનો ભૂકો કરી લીધો છે અને બદામ અને કાજુની કતરણ કરી લીધી છે। અગાઉ આપણે સેવ બનાવેલી ત્યારે મને એક વ્યુઅર્સની કમેન્ટ આવેલી કે આમાં ખાંડ કેટલી ઉમેરેલી, એટલે મેં કપથી અહીંયા માપ બતાવેલો છે, એટલે તમારે કન્ફ્યુઝન ન થાય। આ રેસીપી મારા દાદીમાની છે। મારા દાદીમાએ મને શીખવાડેલી કે બરેજ કેમ બનાવવાની। તો વર્ષો પહેલાં બધાના ઘરે જ્યારે મહેમાન આવતા ત્યારે આવી રીતે બરેજ બનાવતા। તો આપણે જૂની રેસીપી આજે આપણે બનાવવાના છીએ। તો હોળી સ્પેશિયલ આપણે આજે બરેજ બનાવશું। ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ રાખી દીધી છે ને આપણે એમાં ઘીને ઉમેરી દઈશું। બધું ઘી ઉમેરી દઈશું આપણે। માપથી એટલા માટે બનાવવું કે જે કોઈને ના આવડતું હોય એને માપ બતાવ્યો તો સરળ પડે। આશરે આ 4 ચમચી જેટલું ઘી હશે આમાં। અહીંયા ઘી મેલ્ટ થાય ત્યાં આપણે સેવને સરસ ભૂકો કરી લેશું, એટલે શેકવામાં સરળતા રહે। આ થોડી ઘણી તો શેકેલી જ આવે છે। આવી રીતે ભૂકો કરીએ ને તો વ્યવસ્થિત આપણી સેવ શેકાઈ જાય। એક પેકેટ આપણે અહીંયા લીધેલું છે ને ખાંડ તમારે જે પ્રમાણે ગળ્યું ખવાતું હોય તમારા ઘરમાં એ પ્રમાણે ખાંડ ઉમેરવાની। અહીંયા હું અડધા કપ ખાંડનો ઉપયોગ કરું છું। કોઈ એવી જાડી સેવ હોય તો આપણે કાઢવી હોય તો કાઢી નાખવાની। હવે આપણે આને શેકી લઈશું। ઘીમાં ઉમેરી દઈશું આપણે। સાઈડ ઉપર આપણે દૂધ પણ ગરમ થવા રાખી દઈશું। મીડિયમ ગેસ ઉપર આપણે સેવને શેકી લઈશું। અહીંયા આપણે સેવ શેકીએ છીએ અને સાઈડ ઉપર દૂધ પણ આપણું ગરમ થાય છે। આ બરેજ તમે પાણીમાં પણ બનાવી શકો। જે લોકોને સેવનો દૂધ પાક અને સેવની ખીર ભાવતી હોય ને એને આ બરેજ ખૂબ ભાવશે। આપણે આજે દૂધમાં બનાવીએ છીએ, પાણીમાં પણ બનાવી શકીએ આપણે। મારા ઘરની આ ફેવરિટ મિષ્ટાન છે, એટલે કે આ મીઠાઈ। અહીં આપણી સેવ શેકાઈ ગઈ છે અને સાઈડ ઉપર આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે, એ પણ આપણે ઉમેરી દઈશું। અહીં આપણે દૂધને ધીમે ધીમે ઉમેરી દઈશું। થોડું દૂધ મેં બચાવેલું, જરૂર પડશે તો આપણે ઉમેરી દઈશું। એકદમ આ આપણે બરેજને લચકા પડતી બનાવવાની, એકદમ આપણી સેવ પાકી જવી જોઈએ। સતત આપણે હલાવતા રહીશું। થોડી સેવ દૂધમાં ચડી જાય પછી આપણે ખાંડ ઉમેરશું।
અહીંયા દૂધ આપણું સોસાવા લાગ્યું છે, તો અહીંયા આપણે હવે ખાંડ ઉમેરી દઈશું. ખાંડને પણ સરસ આપણે મિક્સ કરી લઈશું. ખાંડ એકદમ મિક્સ થઈ જવી જોઈએ આપણે આમાં. તો અહીંયા મને જે થોડી દૂધની જરૂર પડે છે, જે આપણે દૂધ લીધું હતું એ બધું ઉમેરી દીધું. આપણે 500 ગ્રામ દૂધનો ઉપયોગ કરેલો છે એક પેકેટ સેવના પેકેટની અંદર. પાછું સરસ આપણે મિક્સ કરી દઈશું આને. હવે સાઈડ ઉપર આપણે એક ડીશની અંદર ઘી લગાવી લઈશું. થાળીમાં આપણે ઘી લગાવી લઈશું એટલે નીચે ચોટી ન જાય. સરસ વ્યવસ્થિત આપણે આખી ડીશની અંદર ઘી લગાવી લેવાનું. ફરતે લગાવી લેવાનું. તો અહીં આપણે ઘી લગાવી લીધું છે અને હવે આપણે એલચી જાયફળ હવે સેવમાં ઉમેરી દઈશું. અહીંયા આપણે એલચી જાયફળ ઉમેરી દઈશું. સરસ આપણે મિક્સ કરી દઈશું. આવું ઢીલું જ રાખવાનું એટલે મસ્ત એવો સ્વાદ આવે આપણા બરેજનો. અમે તો આ મીઠાઈને બરેજ કહીએ છીએ. તમે આ મીઠાઈને શું કહો છો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો હવે આપણે આને થાળીમાં ઢાળી દઈશું. આવી રીતે ઢાળી અને ઠંડુ થવા દઈશું આપણે. પછી આના આપણે પીસ કરશું. આપણી ચેનલ ઉપર આ સેવની ખીર પણ બનાવેલી છે, આ સેવનો દૂધ પાક પણ બનાવેલો છે. ઉપરથી આપણે કાજુ બદામ જે કતરણ કરેલી એનેથી આપણે ગાર્નિશ કરી દઈશું. અને આપણે ઠંડુ થવા દઈશું. તો અહીંયા આપણી બરેજ એકદમ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં કાપા પાડી અને ચોસલા પાડી લઈશું. એકદમ સરસ ચોરસ ચોરસ. આડા અને ઊભા કાપા પાડી લેવાના આપણે. સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે અહીંયા આપણી હોળી સ્પેશિયલ મીઠાઈ બરેજ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.